પૂરગ્રસ્ત વિસ્તારોમાં સમાજસેવી લોકો વડોદરાની વહારે। વડોદરા શહેરમાં ગત 26 અને 27 ઓગસ્ટના રોજ માનવસર્જિત પૂર વડોદરામાં આવ્યું હતું, જેમાં સરકારી તંત્ર સંપૂર્ણપણે ફેલિયર સાબિત થયું હતું। વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં સર્વત્ર 10 થી 12 ઇંચ લગાતાર વરસાદ વરસતા વડોદરામાં તેમજ આજવાની સપાટીમાં પાણીના સ્તરમાં વધારો જણાતા આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે કાંઠાના વિસ્તારોથી શરૂ થઈ ધીરે ધીરે અડધા વડોદરા ઉપરાંત વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। જે રસ્તા ઉપર બાઇક અને કાર ચાલતી હોય ત્યાં તરાપા લઈને એનડીઆરએફ, એચડીઆરએફ અને આર્મીની મદદ લેવાની ફરજ પડી હતી। આવામાં જ્યાં તંત્ર લોકોની બચાવ કામગીરી કરીને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની હોય, જેવી કે અનાજ, ફૂડ પેકેટ, પીવાનું શુદ્ધ પાણી વગેરે સમયસર તે હજુ સુધી પહોંચાડી શકી નથી। તેવામાં વડોદરાની અંદર ઘણી સમાજસેવી સંસ્થાઓ તેમજ સમાજસેવી લોકોએ સ્વખર્ચે ટ્રેક્ટરમાં જઈને લોકોને જમવાનું તેમજ પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી લોકોની જિંદગી બચાવી હતી, જેને લોકોએ ખૂબ જ બિરદાવી હતી। વડોદરા આવા તમામ લોકોને દિલથી સલામ કરે છે અને વડોદરાની આ દાતારીને જીવતી રાખવા બદલ તેમનો દિલથી ધન્યવાદ કરે છે। વડોદરા। તપેલી લઈ આવો ને દાદા, તપેલી લઈ આવો। मयूर भाई मोबाइल लायो, मोबाइल लायो। इनका नंबर ले लो ना, इनका मैंने તમારો નંબર આપો ને કોન્ટેક્ટ કરતા ફાવે તમને। जय बोले। अमे लोग वारस शहर रिंग रोड तथा वीआईपी रोड पर आवेल गुरुद्वारा में आवे छे। सिंधी समाज, गुरुद्वारा समाज તેમજ ઘણા ગુજરાતી લોકો, તમામ કાસ્ટના લોકો અમારા ગ્રુપને સપોર્ટ કરે છે અને સપોર્ટ કરીને ત્રણ દિવસ સુધી લોકો અહીંયા નથી આવ્યા। આજે અમે લોકો આ સ્થળે પહોંચ્યા છે। ચારે બાજુ પાણી છે, ન ખાવાના ઠેકાણા છે, ન પાણી પીવાના ઠેકાણા છે, નાના નાના બચ્ચાઓ માટે દૂધ બી નથી। કોર્પોરેશનની તગડી વાતો પાણીમાં છે, બરોબર છે। કરોડો રૂપિયાના ટેક્સ ભર્યા પછી આ લોકો ગરીબો જ જેમ ઊભા છે। બધા પૈસાવાળા છે, કોઈની પાસે પૈસાની કમી નથી। ભાઈ તમે આટલું બધું ટેક્સ આપ્યા પછી કોર્પોરેશનના સત્તાધીશો અહીંયા ફરક્યા બી નથી, કોઈ બી આવ્યું નથી। અહીંના જે કોર્પોરેટર છે એમનો અમને સપોર્ટ મળ્યો છે, બહાર સુધી ટ્રેક્ટર અંદર લાવવા સુધી બધું તમામ સપોર્ટ એ લોકોએ અમને કર્યો છે, જે છે ફેક્ટ છે। પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ખોખરી વાતો હતી
આજે પરિપૂર્ણ થાય છે કે ફક્ત એ વાતો જ છે, ગટર લાઇનની સુવિધા નહીં, કશું જ નહીં. જ્યારે કોર્પોરેશનના અધિકારીના બચ્ચા દૂધથી ભૂખે મરશે ને અને 2 ટાઈમ જમવાનું નહીં મળે ને ત્યારે આ કોર્પોરેશનને ખબર પડશે અને કોર્પોરેશનના સત્તાધીશોને ખબર પડશે કે પાણીની અંદર રહેવું, ભૂખમાં રહેવું અને લાઇટ વગર કેદે લેવું. જાડી ચામડીના કોર્પોરેશનના સત્તાધીશો એસીની અંદર બેસો છો અને આ લોકો બેચારા લાખો રૂપિયાના ટેક્સ બચા પછી પાણીમાં વગર લાઇટે કેમ? અત્યાચાર માટે બીજો કોઈ જવાબ આપે કે ના આપે, પણ કુદરત એવો જવાબ આપશે ને કે જે તમારી બિલ્ડિંગો બાંધેલી છે ને એક સાથે અંદર જતી રહેશે. તાળી વગાડો. અમે લોકો ફરીથી આપની જોડે આવીશું, જેટલું બનશે એટલી સેવા કરીશું. અમારે આ સેવા નિસ્વાર્થે આ વિડીયો બનાવવાનો એક જ પર્પઝ છે કે અમારા વિડીયો તમામ લોકો જોવે. જ્યારે અમે 50 લોકો ભેગા થઈને આટલું કરી શકીએ છીએ તો બરોડા વાસીના 500 લોકો 5000 લોકો થશે તો બરોડાના સામાન્ય પબ્લિકને કોઈ તકલીફ નહીં પડે. અમારો વિડીયો બનાવવાનો હેતુ એક જ છે. જય બોલે.